નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહારીશું આજના ટોપ 10 ન્યૂઝ. મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો કરતા સામાન્ય કોચનો કાચ ક્રેક થયો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા ટ્રેનમાં સવાર. પાકિસ્તાનની હોસ્પિટલમાં આગ લાગી, 15 નવજાતના મોત. વોર્ડમાં 16 બાળકો હતા, માત્ર એકનો જ જીવ બચ્યો. એસટી કમ્પ્રેસરમાં વિસ્ફોટથી દુર્ઘટના. લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસનું પ્રોહિબિશન પર કડક વલણ. રાંદેરમાં ₹14.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બીઆરટી બસમાં ચડતા સમયે યુવક પટકાયોને ટાયર ફરી વળ્યું. 4 દિવસની સારવાર બાદ દમ તોડ્યો. સુરત ભાટેના સિદ્ધિવિનાયક મંદિર નજીકનો બનાવ. રમતા રમતા 1.5 વર્ષનો બાળક ખુલ્લી સેફ્ટી પિન ગળી ગયો. સુરત સિવિલના તબીબોએ કાપકૂપ વગર અન્ય નળીમાંથી 2 સેમીની પિન બહાર કાઢી. રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડાયમંડ સિટી સુરતના જ્વેલરી બજારમાં રિયલ ડાયમંડ અને સોના ચાંદીની રાખડીઓની ભારે ડિમાન્ડ જોવા મળી. અમદાવાદ થર્ડ બ્રિજમાં 26 વર્ષીય યુવતીએ 11 માળેથી ઝપલાવ્યું. આગાસીમાંથી બેઝમેન્ટ પાર્કિંગ તરફનો ભાગ કૂદી માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન. અમદાવાદ નરોદામાં રિક્ષા પલટી ખાતા વૃદ્ધનું મોત. રિક્ષા ચાલકે પૂરપાટ ઝડપે બમ કુદાવતા સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કિશોરના ખભેથી ઘૂસી મોઢામાંથી લોખંડનો સળિયો આરપાર નીકળ્યો. સુરતમાં રમતા રમતા 11 વર્ષનો કિશોર મદરેસાના બીજા માળેથી નીચે પટકાયો. સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન. સુરત ગત રાજસ્થાનમાં ઘરની બહાર પાર્ક કરેલી ઈવી સ્કૂટીમાં અચાનક જોરદાર ધડાકો થતા સ્કૂટીમાં આગ લાગી. આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ટીવી ન્યૂઝ. નમસ્કાર.